વડોદરાથી સમાચાર ભાયલીના વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા ભારે રોષ ફેલાયો. તળાવમાં ગંદુ પાણી છોડાતા સ્થાનિકોમાં આક્રોશ છે. ભાયલીના પૂર્વ સરપંચે વિરોધનો અનોખો રસ્તો અપનાવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરનું 10 મોઢાવાળો રાવણ દર્શાવતો એઆઈ વિડીયો બનાવ્યો છે. એઆઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો ગરમાયો છે. વિરોધ રૂપે ગામના છેવાડે બેનર લગાવાયું છે. તળાવના વેરિફિકેશન વચ્ચે ગટર નિકાલ મુદ્દે સવાલ ઉભા થયા છે. તાત્કાલિક ગટર લાઈન બંધ કરી તળાવ બચાવો, સ્થાનિકોનું કહેવું છે. ભાયલીના વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠલવાતા ભારે રોષ ફેલાયો છે. તળાવમાં ગંદુ પાણી છોડાતા સ્થાનિકોમાં રોષની લાગણી છે. ભાયલીનું વિમલેશ્વર તળાવ એમાં કોર્પોરેશન દ્વારા જે ગંદકી છોડવામાં આવી હતી એની રજૂઆત વારંવાર કરતા કોઈ પણ પ્રકારના કોર્પોરેશન દ્વારા પગલાં લેવામાં ના આવતા ગતરોજ અમે આ અહંકારી કમિશનરનું પોસ્ટર મારી વિરોધ કર્યો હતો. આ કમિશનરની વાત કરીએ તો આ કમિશનરને મળવા માટે લોઢાના ચના ચાવવા બરાબર છે. આ કમિશનરને વારંવાર ફોન કરવા છતાં પણ તેમણે કોઈ પ્રતિસાદ ના આપ્યો અને તળાવમાં ગંદકી છોડવાનું કાયમ રાખ્યું. એના માટે જઈને અમારે આ પોસ્ટર મારીને લોકોને જાગૃત કરવા પડ્યા, તંત્રને જાગૃત કરવું પડ્યું. અને વધુ વાત કરીએ તો કોર્પોરેશન કરદાતાઓના પૈસા લે છે અને સામે કોઈ સેવા આપતા નથી. અને આ કમિશનરની વાત કરું તો કમિશનર એટલો બધો અહંકાર છે કે માલે તુજારોને મળવાનો સમય હોય છે પણ સામાન્ય માણસોને મળવાનો એમની પાસે સમય નથી હોતો. જેથી કરીને અમારે તંત્રને આ રીતે જાગતું રાખવું પડે છે. અને આગામી સમયમાં જો આ નિરાકરણ નહીં આવે તો અમે બીજી રીતે પણ આ રીતે કમિશનર ટાર્ગેટ કરીશું, એમાં કોઈ બેમત નથી.